માતાજી, સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં. અને આજે તો સવારમાં જમવાનું બનાવવાની તૈયારીઓ ફૂલ જોરથી ચાલી રહી છે, કેમ કે આવી રહ્યા છે મહેમાન. તો કઈ ખાસ જ મહેમાન લાગે આસુ માટે તો. મારા મમ્મી એવું કેટલા 1.5 વર્ષ પછી હવે આવે. ચેન્નઈ નતા આયા, બબુની જેમ હતી ને ત્યાં આયા હતા. ના હવે આવે તો જમવાનું તો ઘણું બધું બનાવી દેવાની ને તું તો. લીલી ડુંગળી, ગાંઠિયાનું શાક, કઢી બનાવી સાદી, અને ચણા મસાલા અને એક મરચું શેકું. મરચું. ઓહો, ચાર સબ્જી તાર મમ્મી માટે. ખીચડી થઈ ગઈ ને રોટલા ને રોટલી હજી ચૂલે બાકી કરવાના. અને પછી કેરીનો રસ લાયા ને શ્રીખંડ. ચાલે બહુ થયું. કાજુ ઓછું પડતો હોય બીજું લઈ આવું. નાવા હાજે રહેવાના રાત. એવું બીજું હાજે બનાવશું. ઓકે, તો ચલો આપણે ફટાફટ બનાવી દઈએ. આપણે વાતો કરશું તો ખાવા ક્યારે બનાવશું? કાયમ કામ જવાનું છે. એવું રમેલમાં આનો માતાજી છે ને એનો દેરારું. બરાબર, માતાજીને દેરારું હોય. સરસ. તો આજે તો ડીપલી રોટલી બનાવે વણે એમ, અને આસુ રોટલી બનાવે ચૂલા ઉપર. તો ગેસ પતવા આવે, ગેસનો બોટલ તો મળતા નહીં ભાઈ, પાછી જા શું કરશું, એટલે એને ચૂલા પર બનાવવું પડે થોડું ઘણું. અત્યારે બોટલ મળતા નહીં. બસ રોટલા થઈ ગયા ને, હવે રોટલી જ બાકી. મમ્મી ને લગભગ છે ને 2-5 મિનિટમાં પહોંચી જ જશે. ભોગવા જાય. ચલો ફટાફટ રોટલી બનાવીને મહેમાન આવે એટલે આપણે આપી દઈએ જમવાનું. જમવાનું બની ગયું છે અને મમ્મીને પણ આવી ગયા છે, હે ને? કેટલું મોડું કર્યું મમ્મી? મોડું થાય ને ટ્રાફિકમાં. हाँ, અને जानोड़ी इसका नाम है डब्बा. हम पहले से इसको तिल के डब्बा कहते हैं. દીપલી મનન દીપલી ના તો ભૂખ એટલી લાગી છે ને કે વાત ના. તો ચલો મહેમાન આવી ગયા છે, તો હવે આપણે જમવાનું બની ગયું, તો હવે ફટાફટ આપણે જમી લઈએ. આપણે પેલા ઘરે આવી ગયા છે અને પહેલા આ તો કે ચાલુ કરો. દીવી બેન, આ તો ઘણા દિવસે તમે આયા. તમે એમાં કરાય બહુ દાડે ને. એટલે આઈએ તો ખરા, પણ હે ને વ્લોગ નહીં બનાવતા અમને નો. હા, આખો દિવસ પેલું કેવું બનાવીએ. हम ब्लॉग बनाना बंद कर रहे हैं. તો ગાઈસ ये तो चले गए आधा बोल के, અને અમે બધા બેસી ગયા છે ઘરમાં. મમ્મી બોલવાનું નહીં. કાકા બબુડી થયા ને પેલા કાકા ને બહુ બિયાતી. હવે તો આ તો આખો દિવસ જોડે રહે જ છે. એવું કે કનુબેન કેમ છો? અને આ બાજુ પપ્પી કેટલી બધી પડી બબુડી હજી. આપણા ઘરે તો જમવાનું બનાવવાની તૈયારી ચાલી રહી છે, પણ આ બસ શું થઈ રહ્યું છે આપણે જોઈ લઈએ. તો લક્ષું તો અમારે ખટારો ચલાવ અને બહુ ભાઈને લાગી ગઈ ભૂખ. એમના ટાઈમ થઈ જાય એટલે ખાવા જોઈએ. સેજલ બેન, તો ચલો તમે શું કરો છો? અલ્યા પણ આ બખારો કમ મૂકતો નહીં, બહુ અવાજ કરે. તો અમારે છે ને છેલ્લા મહિનાથી ગેસ પતી ગયો છે, એટલે લાઇટ વાળી સગડી લઈ આવ્યા અને એના પર જમવાનું બનાવે. અમારે લગભગ થોડા દિવસમાં તૈયારી જ છે હવે. કીધું હે હવે જવા થાય ને તારે. એક બોટલ મને યાદ જ ના આવ્યું. હવે રાતે 10 વાગે યાદ આવ્યું ને, તો પછી હવે તો ઊંઘી ગયા હોય એટલે સવારમાં ફોન ના થયો. ફોન કર્યો તો એ નીકળી ગયા હતા. હા, જમવાનું. અને આનો અવાજ અહીંયા કરું પણ આ મૂકી દેવાનો. મમ્મી ખોટું લાવી બોલ. અવાજ બંધ નહીં. અને આજે તો અમારા મમ્મીની તબિયત થોડી ખરાબ છે, તો ચલો તમને બતાવું કે માહુ શું કરે છે. કે આજે મારી હેલ્પ કરી રહ્યા છે, અને મમ્મીને તો દવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે મમ્મી છે ને દવા પીવા લાગી ગયા છે. અને તમે સાહેબ, આજે તમારી આંખો પરથી મને એમ લાગે છે કે તમારી તબિયત નથી સારી. આજે આખો દિવસ ઊંઘી રહ્યા છે, હે ને? એટલે આજે કદાચ મેચ રમવાની બી ગણતરી નહીં એમની બીમાર એટલે. અને આપણે ખીચડી થઈ ગઈ છે, સેવ ટામેટાનું શાકમાં હજી ટામેટા જોડે
અને આ ભાજીની તૈયારીઓ અને આ ગોટાનો લોટ. તો ચલો ફટાફટ આપણે જમવાનું બનાવી દઈએ. તો ચલો જમવાનું બની રહ્યું છે અને સેજલે બનાવ્યું બટેકાનું શાક અને તેલ મૂકી દીધું ગોટા બનાવવા માટે અને હું બનાવું છું રોટલી. દેરાણી જેઠાણી ભેરા દેરાણી જેઠાણી તો હોવ જ જોઈએ. અમે મહેમાન આવે એટલે ભેગા અને એમ તો જુદું જુદું બનાવીને ખાઈ લઈએ પણ અમારે ને નિયમ છે બધા આવે એટલે ભેગા જ હોય. ભેગા જ રહેવાનું હોય ને જુદું રહેવાય કાયદેસર કાયદેસર નિયમ કાઢ્યો આપણે ભેગું એટલે ભેગું. બંકો બંકો આપણા જેવો પરિવાર છે ને હોય. હમણાં મમ્મીની કમી છે હમણાં આવશે એટલે અમારી બેની તળી પાડી દે. મારા જેવું ખાવાનું કોઈ ના બનાવી ખાવાનું કોઈ ના બનાવે એમ કેમ હું પેપર લેતો હું તો ગાઈસ મહેમાને તો ખાઈ લીધું પણ આપણે દેખાડી ના શક્યા કેમ કે બહુ બખારો થતો તો એટલે હવે આપણે ખાવા બેસી ગયા. તો બબુ ફોન જોવે છે. બાબુ હાય બાબુ ગાઈસ ને હે કડો ને ખાવું નહીં જોવું જાનું સેજલ લઈ લીધી જોડે. તો હવે જમી લઈએ. જો તો ચલો બાબુ બેન આવી ગયા છે ખરીદી કરવા. યા શું ખરીદી કરો તમે? મારા સામે વસ્તુ લેવા આયા હી હાબુ. સારું ચલો ખરીદી કરી લો ફટાફટ. ઠીક છે ઓકે ઓકે કહી દે બાબુ ચલો ઓકે ઓકે. ઓકે ચલો તમે શું ખરીદી કરવાના? અમે આઈસ્ક્રીમ ખાવાના. ચલો આઈસ્ક્રીમ લઈ લો. લક્ષો તો આઈસ્ક્રીમ જોડે જ જઈને ઊભો થઈ ગયો. ચાલો તો લઈ લો ફટાફટ. આઈસ્ક્રીમ ચલો આવજો ફટાફટ આવજો. ચલો મોડું થાય. તો આઈસ્ક્રીમ લીધી બબુ બેને, દીપલી બેને, જાનપુરીએ અને લક્ષુએ લીધું પડીકું કુરકુરિયા. ઓકે ચલો તો ઠંડુ કરીને નીકળ્યા તાણ તો મળી ગયા અમારા પરમ મિત્ર. કેવું મજામાં ને? ચલો તો મળીએ. તો બધાનું ખાવા પીવાનું પતી ગયું ને શું કરે? પછી હવે ખાય. ખીચડી ગોતે બાપરે. પેલા પાલકની. ચાલો તો મારો સેજલ વાસણ ઘસે મેં કચરા પોતું રસોડું સાફ કરી વાસણ ગોઠવે નવા બનાવે છે ચાર બધાને આપી દીધી આઈસ્ક્રીમ મારો ફાસ્ટ ફોલોવર છે પોતું મારી નાની ચા બનાવવા બાકી હવે આ ચેટલો આસુ ફાસ્ટ બોલે છે નહીં તો ફાસ્ટ ચેલો બોલે છે આસુ ફાસ્ટ બોલે હરખમાં અરે બોલે ખીચડિયા પગત આલ્યા એ મારો મોબાઈલ પડ્યો આસુ લાવજે. આવજો. તો ગાઈસ સાસાનીના મમ્મી લોકો ઘરે જતા રહ્યા છે અને હવે આપણું કામ ચાલુ. આસામી કામ ચાલુ આપણું. અભી હાલ ગોદરા મેં ક્યાં છે બધા અંદર. તો હવે આપણે કરીએ કામ. આજે તો મારા મમ્મીને પણ જતા રહ્યા ને આજે જાય છે મોટીબેન ના સાસરીમાં હે ને તો એમના ત્યાં માતાજીનો પ્રસંગ છે એટલે જઈ રહ્યા છીએ. આપણે જવાનું થશે 14-15 તારીખે અને અહીંયા રડવાનું ચાલુ થઈ ગયું. આ બાજુ આવીએ બહાર. કેટલા દિવસે પાછા આવશો? ઓકે એટલે 4 દિવસ 3-4 દિવસ એવું ને. અમે જીઓ ટાટા એ કઈ નહીં જતા. ચાલ ચલો અમે તો આગળ આવતી સારું લેતા આવીશ. ચલો વાંખી દે. ચલો તો ગાઈઝ આજે આપણે નીકળી ગયા છીએ જવા માટે. લક્ષુની બાધા કરવાની છે. ગોરો હા તો માનું બેન આવી ગયે છે.
તો બધા ઇકો લઈને જ જઈએ હતો. અને ડ્રાઈવર છે મારા પોપાભાઈ અને રક્ષુ તો મારી જોડે જ બેસી ગયો. મમ્મી તો બેહવા દો. અને આપણે જો પણ છે ગોરો ભારો ભાર એટલે ગોરે લઈ લીધો હા ને રક્ષુ. તો ચલો ગાઈસ વિઠલાપુર જઈ દઈએ. તો આપણે પહોંચી ગયા છે વિઠલાપુર મઢે. પણ શું કઈ કે એ જણા ઓમાં છું તો ટૂપરું ખાવો લે વીરહાણી થી ટૂપરું ખાવો લે ખવાઈ આ દુકાન રહી આવી એ લોકો કોઈને એટલે નારિયેળ ના એ નહીં પાડે જાવ નીકળ. કેટલો વજન? હા હા મમ્મી 19 કિલો કરી હવે પેલા માટી જોતું નાખો ઉતરી જા આ ઉપર બટી આ રેન માટી પેલી કોથરી ભરી ચાલે ને ઈ ચાલે ને માટી હવે માટી નીચ મેલ દો છે 19. ચાલશે બધી સારું 1 કિલો નો આવે ને 1 કિલો જેવું કાઢો 1 કિલો કાઢવાનું હા તો કાઢ લે તોડીને કાઢ. કાઢો ને ના પેલા કાઢ લે તો ગાઈસ આપણે બાધા કરીને હવે નીકળી ગયા છે. હવે આજથી મમ્મી ગુવાર ખાવાનો કે મમ્મી ના ગોર ખાવાનું માતાજીની બાધા કરી દઈ કરી નાખી. જાઓ માની લક્ષુની બાધા હતી ને તો પછી લખુન માતાજી લખુન જોખી નાખો અમે સામે માતાજીનું કામ થઈ હા સેજલ બેન હા ગેસના બોટલ જ ગોતા શું બધાય જો મોબાઈલ લઈને જાય માર્કેટ જામી હોય બાકી રવિવારે ભરાતી હોય ને એવી રીતના બધું પબ્લિક હોય. અને આપણે હવે નીકળી ગયા છે ઘરે જવા.